તો કેમ છો આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને આજ એક ફરીથી નવા વિડીયો સાથે તમારા ભાઈ આવી ગયા છે। તો આજના વિડીયોમાં આપણે શું જોવાના છે થંબનેલ ઉપર તમને ક્લિયર થઈ જ ગયું છે। તો બસ આજના વિડીયોમાં આપણે બતાવવાના છે કે યુટ્યુબ ચેનલ માટે તમે બેસ્ટ થંબનેલ કઈ રીતે બનાવી શકશો, જે થંબનેલનો યુઝ કરીને તમે સારા એવા વ્યૂઝ ગેઇન કરશો। જેટલું સારું તમારું થંબનેલ હશે એટલા તમારા વિડીયો ઉપર વ્યૂ આવવાના ચાન્સ વધી જશે। તો જેમ હું યુટ્યુબના થંબનેલ બનાવું છું એવી રીતે એક મિત્રએ મને પૂછ્યું હતું કે વિશાલભાઈ તમે થંબનેલ કઈ રીતે બનાવો છો, અમને પણ સમજાવો ને, અમારે પણ અમારી ચેનલ માટે થંબનેલ બનાવે છે હવે તમારા જેવા સરસ। તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે એના ઉપર એક પર્ટિક્યુલર વિડીયો જ બનાવી દઈએ જેનાથી તમને નોલેજ ક્લિયર થઈ જાય અને તમે પણ મારી જેમ સારા એવા થંબનેલ બનાવી શકો છો અને મારાથી પણ સારા બનાવી શકો છો। તમને જેટલું વધારે તમે એ એપ્લિકેશનનો યુઝ કરતા શીખી જશો એટલા સારા થંબનેલ તમે બનાવી શકો છો। હું એ એપ્લિકેશનનો યુઝ પાછલા 1 થી 1.5 વર્ષથી કરું છું અને મને સારા એવા રિઝલ્ટ મળે છે, જેથી હું એ એપ્લિકેશનમાં ઘણા બધા ફ્યુચરનો ઉપયોગ કરી શકું। તો મારી ચેનલ માટે લોગો બનાવો તો લોગો બનાવી શકું, મારી ચેનલની ચેનલ આર્ટ બનાવી શકું છું, થંબનેલ બનાવી શકું છું, ઇન્સ્ટાગ્રામ માટે પોસ્ટ બનાવી શકું છું, ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બનાવી શકું છું। ઘણા બધા ફ્યુચર છે બધા બતાવવા માટે, એ બધા તો આપણે ત્યાં જઈને બતાવીએ, પણ આપણે હાલ ફોકસ કરશું કે યુટ્યુબનું થંબનેલ કઈ રીતે બનાવી શકશો। તો તમને ચલો આપણે એ એપ્લિકેશન વિશે જણાવીએ અને યુટ્યુબનું થંબનેલ બનાવતા તમને એ એપ્લિકેશન ઉપર જઈને જ શીખવાડી। તો એ પહેલાં તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યાર સબસ્ક્રાઇબ કરી દો અને સપોર્ટ કરતા રહો। તો આપણે જે એપ્લિકેશનનો યુઝ કરવાના છે એનું નામ છે કેનવા। તમારે પ્લે સ્ટોર ઉપર જઈને સિમ્પલથી કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે। અહીંયા લોગો દેખાતો હશે અથવા સ્ક્રીનશોટ દેખાતો હશે, તમે જોઈ શકો છો, આ એનો લોગો અને સ્ક્રીનશોટ છે। તો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી દેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ ચલો હવે આપણે જઈએ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈને તમને બધું જ સમજાવી દઈએ। તો આપણે આપણા મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવી ગયા છે। તો સૌથી પહેલાં આપણે કેનવા એપ્લિકેશનને ઓપન કરીશું। તો જેવું કેનવા એપ્લિકેશનને ઓપન કરીશું તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની છે। આ સ્ક્રીનશોટ છે તો આપણે તમારે ગૂગલથી સાઇન અપ કરી લેવો છો। જેવું તો આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો। તો આવા ઇન્ટરફેસ ઉપર આવ્યા પછી જો તમારે અહીંથી શું સૌથી પહેલાં આના બેઝિક તમને બતાવી દઉં તો ફોર યુ, પછી સોશિયલ મીડિયા ઉપર જશો તો સોશિયલ મીડિયામાં પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, ફેસબુક પોસ્ટ, લિંક્ડઇન પોસ્ટ તમે આમાંથી બનાવી શકો છો। વિડીયોઝમાં તો તમે એનિમેશન વિડીયોઝ બનાવી શકો છો, એડ બનાવી શકો છો, મોબાઈલ વિડીયોઝ બનાવી શકો છો, ફેસબુક વિડીયો, યુટ્યુબ વિડીયોઝ એટલે કે યુટ્યુબના બેનર બનાવી શકો છો, ઇન્ટ્રો બનાવી શકો છો, સાઇડ શો વિડીયો બનાવી શકો છો, પ્રેઝન્ટેશન બનાવી શકો છો, પ્રિન્ટ બનાવી શકો છો, ડોક્યુમેન્ટ બનાવી શકો છો, વ્હાઇટ બોર્ડ વેબસાઇટે પણ આનાથી તમે ડિઝાઇન કરી શકો છો। તો ઘણી બધી એવી વસ્તુ છે કે જે આનાથી તમે કરી શકો છો। ફોટો કોલેજ, ફોટો એડિટ બેડિટ બધું જ કરી શકો છો, પણ આપણે જેના ઉપર હાલ ફોકસ કરવાનું છે એનું નામ છે યુટ્યુબ થંબનેલ કઈ રીતે બનાવવા। તો સૌથી પહેલાં આપણે અહીંયા સર્ચ કરી દઈશું થંબનેલ। જેવું થંબનેલ સર્ચ કરશું તો તમારા સ્પીડ મુજબ આવી જશે યુટ્યુબ થંબનેલ। તો જેવું યુટ્યુબ થંબનેલ ઉપર તમે ક્લિક કરશો તો તમારા જોડે આવું ઇન્ટરફેસ આવશે। આ બ્લેન્ક ટેમ્પલેટ લેવું હોય તો આ પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું, નકર તમને બનાવેલા ટેમ્પલેટ મળી જશે। તો આપણે એક બ્લેન્ક ટેમ્પલેટ લઈને પણ ચેક કરીશું અને બનાવેલા ટેમ્પલેટ લઈને પણ ચેક કરીશું। તો જોઈ લો જેમ કે આ બધા મારા બધા જ થંબનેલ જે તમને અહીંયા દેખાય છે એ બધા જ થંબનેલ મેં કેનવા થ્રુ જ બનાવેલા છે। હું બીજી કોઈ એપ્લિકેશન યુઝ કરતો નથી, એટલે હું તમને સજેસ્ટ કરું છું કે કેનવા એક બેસ્ટ એપ્લિકેશન છે જ્યાં તમે સારા એવા થંબનેલ ડિઝાઇન કરીને તમારા યુટ્યુબ ચેનલ ઉપર વધુમાં વધુ વ્યૂ લાવી શકો છો। જેટલા થંબનેલ સારા હોય એટલી વ્યૂઝ સારી આવે છે। તો આપણે જોઈ લઈએ કે કેવા કેવા આપણને ટેમ્પલેટ મળે છે। તો જોઈ લો આ ટેમ્પલેટ તમને દેખાય છે, અહીંયા પેઇડ લખેલું હોય એ ટેમ્પલેટમાં પૈસા હોય છે, પણ અહીંયા ઘણા બધા ફ્રી ટેમ્પલેટ હોય છે, એટલે આપણે પેઇડનું કંઈ જરૂર નથી। તો અહીંયા જો પેઇડ ના લખેલું હોય બધા તમે ફ્રીમાં યુઝ કરી શકો છો। તો જોઈ લો કેવા મસ્ત મસ્ત ટેમ્પલેટ આપણે બનાવ્યા છે। એમાં આપણે થંબનેલમાં શું લખવાનું છે, ખાલી અક્ષર ચેન્જ કરી દેવાના છે અને આપણું થંબનેલ થઈ જશે તૈયાર। તો ચલો હવે એકાદું આપણે તમને પહેલાં બનાવેલું ટેમ્પલેટ લઈને ચેક કરીને બતાવીએ। ચલો કયું ટેમ્પલેટ લઈએ જોઈ લઈએ। આ રહ્યું થંબનેલ વાળું જે ટેમ્પલેટ છે તો એ ટેમ્પલેટ આપણે લઈને ચેક કરી દઈએ। મેસેજો બહુ આવે છે, કાંઈ વાંધો નહીં, મેસેજને ઇગ્નોર કરીએ। તો જોઈ લો આ થંબનેલ આવી ગયું છે। જેમ કે આ બેઝિક એક થંબનેલ છે, તો આના ઉપર આપણે ક્લિક કરીએ। સૌથી પહેલાં ફોટો તમારે આ રાખવો હોય તો રાખી શકો છો, ના રાખવો હોય તો અહીંથી ડિલીટ કરો। આપણે ડિલીટ કરી દઈએ। ગેલેરીમાં જઈ ગેલેરી ઉપર ક્લિક કરશો તો તમારી ગેલેરીમાં જે ફોટા હશે એ ફોટા તમે યુઝ કરી શકો છો અહીંયા। તો તમે કોઈ ફોટો અપલોડ કરવા માંગતા હોય તો અહીંથી પણ તમે કરી શકો છો, જેથી કોઈ ફોટો અપલોડ થાય છે। તો હું અહીંથી કોઈ એક ફોટો લઈ લઉં હાલ। તો ચલો મિત્રો આપણે જો કે આગલા થંબનેલનો એક ફોટો લઈ લઈએ। આ ફોટો લઈ લીધો બરાબર। ચલો
આ ફોટો અહીં મેલ દીધો. મેલ્યા પછી અહીંયા તમને નીચે ફિલ્ટર એડજસ્ટ દેખાય છે. તો એડજસ્ટ ઉપર હું આની થોડી કલર બ્રાઇટ કરી દઉં કે જેથી ફોટો એક સારો એવો દેખાય. તો અહીંથી જેમ વધારું તો જોઈ લો તમને અહીંયા ઇફેક્ટ દેખાઈ રહી છે. ટેમ્પરેચર વધારે ઓછું કરવું હોય બ્રાઇટનેસ થોડી વધારી દઈએ, વધી જાય, તમને અહીંયા લાઈવ દેખાઈ રહ્યું છે. તો ચલો હવે આ આપણે સેટ કરવું હોય એ રીતે તમે સેટ કરી શકો છો, બરાબર. સૌથી પહેલી વાત તો એ કરી શકો છો. હવે મોડર્ન થંબનેલ ડિઝાઇન, તો આના ઉપર આપણે લખવાનું છે. તમે ગુજરાતી લેંગ્વેજમાં લખવા માંગતો હોય, ઇંગ્લિશમાં, જેના ઉપર લખવું હોય તમે લખી શકો છો. તો યુટ્યુબ, હું તમને બેઝિક એક આઈડિયા શીખવાડું છું. યુટ્યુબ જેવું આ યુટ્યુબ લખી દીધું, આ કરી દીધું, આ અહીંયા લાવી દીધું. થંબનેલ એમને એમ રાખીએ, યુટ્યુબ થંબનેલ. કેવી રીતે તો ચલો ભાઈ આઈડિયો થોડું આવું રાખી દઈએ. આ રાખ્યા પછી જો તમારે આના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને ઇફેક્ટ દેખાય છે. અહીંથી તમે આ ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જ કરી શકો છો. લાલ, લીલો, પીળો, કાળો જે રાખવો હોય તમે રાખી શકો છો. તો આપણે હાલ વ્હાઈટ જ રાખ્યા. પછી અહીંયા તમે આવશો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો તો ઇફેક્ટમાં તમને ઘણી બધી ઇફેક્ટ દેખાય છે. આમાંથી કોઈ ઇફેક્ટ તમે જો જેવી ઇફેક્ટ આપણે કરીએ છીએ કરી શકીએ છીએ, ચેન્જ કરી શકીએ છીએ. તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ. મારી જે ફેવરેટ ઇફેક્ટ છે એકાદી, તો આપણે તમને આ ઇફેક્ટ લઈને જ બતાવીએ. મારા થંબનેલમાં તમે જોઈ શકો છો ઘણી બધી ઇફેક્ટ. તો આપણે આ લઈ લીધું. તો આને હવે થોડું એડજસ્ટ કરી દઈશું. તો એડજસ્ટ કઈ રીતે? આ રીતે જોઈ લો, થોડું એડજસ્ટ કરી દો. આ વધારે ઓછું કરીએ એ પ્રમાણે એડજસ્ટ થઈ જાય છે. તો એમાં જ તમે એડજસ્ટ થઈ શકો. આ ઇફેક્ટવાળા આના ઉપર ક્લિક કરશો તો નીચે આ વધારે ઓછું કરીને તમે તમારા મુજબ એડજસ્ટ કરી શકો છો. રેડી ઇન 5 મિનિટ, એની જગ્યાએ આપણે ચેન્જ કરીને લખી દઈએ કેવી રીતે બનાવવા. તો આ બનવા લખી છે, કઈ વાંધો નહીં. કેવી રીતે બનાવવા, આપણે લખી દીધું છે. આને હું કરીને આ સેટિંગ કરીને આવી કરી શકું છું. જો તમને દેખાઈ રહ્યું છે આનો ટેક્સ્ટ, જો મારે થોડો ટેક્સ્ટ સ્ટાઇલ કરવી હોય તો ટેક્સ્ટ સ્ટાઇલ અહીંથી ચેન્જ કરી શકું છું. જોઈ લો ટેક્સ્ટ. અહીંયા ફન્ટ છે તો ફન્ટ તમે અહીંથી એડ કરી શકો છો. તમારા મુતાબિક કલર કરી શકો છો. બોલ્ડ ફોર્મેટમાં કરવું હોય તો કરી શકો છો. પછી અહીંયા ઇફેક્ટમાં જે આપણે ઇફેક્ટો બતાવીએ ઇફેક્ટ તમે ચેન્જ કરી શકો છો. જેમ કે આપણે હાલ કાંઈ ઇફેક્ટ ચેન્જ કરવી નથી, હાલ આપણે રાખીએ આ રીતે. તો યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવો અહીંયા તમે તમારા મુતાબિક એડજસ્ટ કરી શકો છો. જેવું આપણે બનાવી દીધું થંબનેલ. આ કલર ચેન્જ કરવો હોય તો આના ઉપર ક્લિક કરીને કલર ઉપર જશો. બ્લેક કલર કરવો હોય તો બ્લેક કરી શકો છો. વ્હાઇટ કરવો હોય તો વ્હાઇટ કરી શકો છો. તો પછી આ કરવો હોય તો આ કરીએ આપણે. ચલો એક કલર ચેન્જ કરી દીધો. હવે આ વચ્ચેનું આખું બેકગ્રાઉન્ડનો કલર બ્લેક છે તો બ્લેકની જગ્યાએ આપણે આ કરવો હોય તો કરી શકીએ છીએ. કોઈ પણ તમે તમારા મુતાબિક તમારા થંબનેલ કઈ રીતે સારું એટ્રેક્ટિવ લાગશે એના મુતાબિક તમે કરી શકો છો. જેમ કે મેં આ કલર સિલેક્ટ કરી લીધો મારા મુતાબિક. તો જોઈ લો આ થઈ ગયું કમ્પ્લીટ. તો આ રીતે આપણે એક થંબનેલ ડિઝાઇન કરી લીધું. તો ડિઝાઇન કર્યા બાદ અહીંથી તમે જેવું ક્લિક કરશો તો અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ અહીંયા ડાઉનલોડનો ઓપ્શન છે. જેવું ડાઉનલોડ કરશું તો તમારું ટેમ્પલેટ ડાઉનલોડ થઈ જશે અને તમારા મોબાઈલમાં આવી જશે. ત્યાંથી તમે એડિટ કરી શકો છો. તો ચલો મિત્રો, હવે હાલ તો આ થંબનેલ આપણું એક ડિઝાઇન એક થઈ ગયું છે, પણ આપણે હવે ડાઉનલોડ થઈ ગયું છે, ગેલેરીમાં પણ આવી ગયું છે. હવે આપણે પાછા આવીને તમને એક બ્લેન્ક ટેમ્પલેટમાં મોટો જલ્દી વિડીયો લોગો ના થાય એ પહેલાં બનાવીને બતાવી દઈએ, જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય. તો અહીંયા બ્લેન્ક ટેમ્પલેટ ઉપર જેવું ક્લિક કરજો તો તમારા આખું બ્લેન્ક એક ટેમ્પલેટ આવી જશે. એમાં કંઈ ડિઝાઇન નહીં હોય, કશું નહીં હોય. તો સૌથી પહેલાં આપણે આવશું તો એના માટે આ કલરમાં આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવું પડે. તો બેકગ્રાઉન્ડ જેવું સિલેક્ટ કરશું તો આ બેકગ્રાઉન્ડ આપણે એક સિલેક્ટ કરી દઈએ. તો કોઈ પણ બેકગ્રાઉન્ડ તમને તમારા મુતાબિક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો. કરી દીધું. સિલેક્ટ કર્યા બાદ અહીંયા ઇફેક્ટ લખી દઈએ. તો કોઈ ઇફેક્ટ લખી દઉં તો લાઇન ઇફેક્ટ, ડેકોરેટિવ લાઇન. ચલો કોઈ પણ ઇફેક્ટ અહીંયા કરશો તો અહીંયા ગ્રાફિક ઉપર એલિમેન્ટમાં જવાનું છે. એલિમેન્ટ ઉપર સર્ચ કરશું એટલે ગ્રાફિકમાં તમને આ બધી ડિઝાઇનો મળી જશે. ડિઝાઇનો જેવી આપણે કોઈ એક ચલો લઈ લઈએ. જેમ કે આઈડી ફંક્શનાલિટી લઈ લીધી તો તમે જોઈ શકો છો કેટલું સરસ એક જાતની ડિઝાઇન મળી જાય. તમે એ પ્રમાણે તમને જો જોતું હોય તો ચલો આપણે જેમ કે હું યુટ્યુબ લોગો આ સર્ચ કરે તો ગ્રાફિક ઉપર જાય તો ગ્રાફિક ઉપર મને યુટ્યુબ લોગો પણ મળી જશે. જોઈ લો તમને અહીંયા દેખાઈ રહ્યું છે યુટ્યુબ લોગો પણ મળી જશે. જે તમે સર્ચ કરશો, ઇન્સ્ટાગ્રામ સર્ચ કરશો, ચલો ભાઈ ઇન્સ્ટાગ્રામ સર્ચ કરીને તમને બતાવી દઈએ. તો ઇન્સ્ટાગ્રામ આઇકોન સર્ચ કરીએ તો ઇન્સ્ટાગ્રામ આઇકોન પણ અહીંયા ગ્રાફિક ઉપર ક્લિક કરશો તો ઇન્સ્ટાગ્રામ આઇકોન પણ આવી જશે. અહીંયા તમે સિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ કરી શકો છો. બેઝિકલી તમને એક ફંક્શન બનાવીને બતાવી દો. અહીંયાથી ગેલેરી ઉપર તમે જઈ શકો છો.
પણ આપણે અપલોડ કરેલા ફોટા છે તો ઓલરેડી અપલોડ કરેલો એક ફોટો વાપરી દઈએ. અહીંયા આ સિલેક્ટ કરી દઈએ. સિલેક્ટ કર્યા બાદ આના નીચે અહીંયા ઇન્સ્ટાગ્રામ સેટ કરી દઈએ. ઇન્સ્ટાગ્રામ સેટ કર્યા બાદ અહીંયા ટેક્સ્ટ એડ કરવા માટે ટેક્સ્ટ ઉપર કરશું હેડિંગ એડ સબ હેડિંગમાં ક્લિક કરશો તો હેડિંગ માટેનો ટેક્સ્ટ આવી જશે. અહીં નાનો મોટો તમે કરી શકો છો ટેક્સ્ટ. તો ચલો હવે આ કાઢી દઈએ અને આપણે લખીએ યુટ્યુબ વિડીયો. તો આપણે સિલેક્ટ કરી યુટ્યુબ વિડીયો લખી દીધું. આને આપણે આપણા મુતાબિક એડજસ્ટ કરી શકીએ છીએ. આ એક જાતનું બનાવી દીધું યુટ્યુબ વિડીયો. અહીંથી તમે બોલ્ડ ફોર્મેટમાં જે તમારે બોલ્ડ કરવો, ઇટાલિક કરવો, જે કરવા એ તમે કરી શકો છો. યુટ્યુબ વિડીયો થઈ ગયું. યુટ્યુબ વિડીયો કર્યા બાદ તમે અહીંયાથી કલર ચેન્જ કરવા માંગતા હોય તો કલર પણ ચેન્જ કરી શકો છો. જેમ કે આપણે આ વ્હાઇટ કલર કરી દીધો છે. સાથે સાથે આપણે બેકગ્રાઉન્ડમાં કોઈ કલર એડ કરવા માંગતા હોય તો બેકગ્રાઉન્ડમાંથી અહીંયાથી કલર એડ કરી શકીએ છીએ અને આપણા મુતાબિક આ વધારે ઓછું કરીને સેટ કરી શકીએ છીએ. જેવા અહીંથી જશું તો અહીંથી આપણે કોઈ કલર સેટ કરી દઈએ. બ્લેક કરવો હોય તો બ્લેક કરીએ. આપણે સારો લાગે છે તો આ કરી દઈએ યુટ્યુબ વિડીયો. તો ચલો ભાઈ આ રીતે તમે ટેક્સ્ટ એડ કરી શકો છો. કેવી રીતે બનાવવા એ રીતે. તો બેઝિકલી મેં તમને આ ફંક્શન બતાવી દીધા કઈ રીતે વર્ક કરે છે. એલિમેન્ટ ઉપર જશો તો તમે કોઈ સર્ચ કરીને ગ્રાફિક લઈ શકો છો, ફોટોઝ લઈ શકો છો જેને તમારા પેલા એમાં યુઝ કરી શકો છો. તમને એમાં ટેક્સ્ટ ઉપર જશો તો તમને ટેક્સ્ટ મળી જશે. ડિઝાઇન ઉપર જશો તો તમને બનાવેલી ડિઝાઇન હશે જેને તમે રીયુઝ કરવા માંગતા હોય તો એ કરી શકો છો. અપલોડ ઉપર જશો તો તમારા જે ફોટા અપલોડ કરેલા હશે એ આવી જશે. ગેલેરીમાં જશો તો તમારી ગેલેરીમાંથી તમે ફોટા એડ કરી શકો છો. અહીંયા પ્રોજેક્ટ ઉપર જશો તો તમને તમારા બનાવેલા આગળના પ્રોજેક્ટ જેમ કે મારા બધા પ્રોજેક્ટ જેમને દેખાય છે કેરવા ઉપર જ છે તો એ આવી જશે. બેકગ્રાઉન્ડ અહીંથી ચેન્જ કરવા માંગતા હોય તો બેકગ્રાઉન્ડ તમને તૈયાર મળશે, એ પણ તમે ચેન્જ કરી શકો છો મિત્રો. તો આ રીતે તમે યુટ્યુબમાંથી સારા એવા કેનવાથી થ્રુ થંબનેલ બનાવી શકો. જેટલી તમે એપ્લિકેશન વધારે યુઝ કરશે એટલા સારા થંબનેલ બનશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કર્યો. મળીએ એક નવા વિડીયોમાં.